ઓફર આપવામાં આવી. કેટલા પૈસાની વહીવટની વાત કરવામાં આવી હતી? તમારા 50% એ રાખશે. અને આવું કોણે કહ્યું હતું? એએસઆઈ અને પીએસઆઈ. સૌથી પહેલો ફોન મને ત્યારે RM મલિક જે એએસઆઈ છે એમનો આવ્યો હતો. તો મારે નિવેદન દેવાનું આવવાનું હોય, મારા પપ્પાને આવવાનું હોય, કેમ કે હું ઓન રેકોર્ડ ક્યાંય નથી. 2024માં આ જ આરોપી સામે 406 અને 114 મુજબ ગુનો લાગેલો હતો. ન્યાય અપાવવાની વાત હતી. તો અમને આ પૂરું કરવાની વાત હવે ક્યાંથી આવે છે? સેટલમેન્ટ. અમે જો ખોટા હોઈએ તો અમારી સામે પુરાવા રજૂ કરે. અમે ખોટા નથી તો અમને લેખિતમાં આપી દો કે આ કોઈ ગુનો બનતો નથી. અમને છે ને એક ઓફર આપવામાં આવી. શ્યામભાઈ, જે રીતે આખી ઘટના બની રહી છે અને લગભગ 3 દિવસથી વધુ રાજકોટમાં ચર્ચા છે, જે EOWના PSI ગળચર અને એસઆઈ સામે આરોપ છે અને એક વચેટિયા સામે પણ આરોપ છે. સૌથી પહેલા તમારી પાસેથી આખી ઘટના એ શરૂઆતથી સમજવી છે કે કેવી રીતે આખું આ કાંડ થઈ રહ્યું છે, શું કંઈ થઈ રહ્યું છે, તમારી સાથે શું શું થયું છે, શરૂઆતથી વાત સમજવી છે. સાહેબ, આ શરૂઆતની વાત થાય છે, આપણી અરજી એક થઈ છે 7મા મહિના 2025માં. 2025માં 7મા મહિનાની આપણી જે અરજી હોય છે એ આપણે કરીએ છીએ કે સાહેબ અમારી સાથે આટલી છેતરપિંડી થઈ છે, અમને આટલી જગ્યાએ આટલા જે અમારા એગ્રીમેન્ટ કરેલા છે અને અમારી સાથે જે પ્રોમિસ કરેલા છે એ અમારી સાથે વિશ્વાસઘાત થયો છે અને લેખિતમાં બધું અમારી પાસે પ્રૂફ પુરાવા છે. અને આ કામના જે આરોપી છે એ આવા ગુનાની ટેવવાળા છે. આવા જ જમીનોના એગ્રીમેન્ટ કરાવી અને જે છે પ્રોમિસરી નોટ પ્રમાણે પૈસા આપતા નથી અને જમીન હડપી લે છે. એટલે એક ટાઈપનું ટેકનિકલી જોવા જાવ તો આ લેન્ડ ગ્રેબિંગ બી થાય છે. આ લેન્ડ ગ્રેબિંગની અમે જે ફરિયાદ હતી તે કમિશનર સમક્ષ કરી હતી. કમિશનરની સમક્ષ મૂક્યા પછી આ જે તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચની અંદર જાય છે. ક્રાઇમ બ્રાન્ચની અંદરથી પછી કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર જાય છે. કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ કાર્યવાહી હાલતી ન હોવાથી અમને એવો ડર હતો કે આ જે મેટર છે અમારી એ લાંબી ખેંચાઈ છે. એટલે અમે ડીસીપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી આ જે હાલે છે ફરિયાદ એ અમે કઈ સાચી રીતના તપાસ કરવા માંગીએ છીએ, તો એના માટે અમને રસ્તો કયો. એટલે ડીસીપી સાહેબે કીધું કે હું તમારી તપાસના આદેશ આપું છું અને એ મારી સામે કીધું હતું એમના જુનિયર ઓફિસર્સને. એમાં ડીસીપી સાહેબનો રોલ જે છે એ બહુ જ ચોખ્ખો છે અને ડીસીપી સાહેબને મારી સામે એની ઉપર કાર્યવાહી કરવાના ઓર્ડર્સ પણ આપ્યા. ડીસીપી સાહેબનું એટલું સરસ કહેવાય ને કે આમાં હતું પહેલેથી નિવેદન કે ભાઈ તમારો ન્યાય તમને મળે એવી અમારી પૂરી કોશિશ રહેશે. અને એ જ વિશ્વાસે અમે આગળ કાર્યવાહી ચલાવી હતી. એ જ કાર્યવાહી ઉપર પછી જ્યારે અમારી EOWમાં તપાસ ગઈ ત્યારે અમારી તપાસ જે આવી હતી અંડર AS ગરચર સાહેબની હાથમાં. સૌથી પહેલો ફોન મને ત્યારે RM મલિક જે એએસઆઈ છે એમનો આવ્યો હતો. મને ખુદને બોલાવવામાં આવ્યો અને કીધું કે તમારી જે મેટર છે એના રિલેટેડ તમારે નિવેદન દેવા આવવાનું છે. સૌથી પહેલો મારો પ્રશ્ન એ હતો કે સાહેબ જે મેટર છે એની ફરિયાદ મારા પપ્પાને કરી છે, મારા પપ્પાના નામે કરી છે. તો મારે નિવેદન દેવાનું આવવાનું હોય, મારા પપ્પાને આવવાનું હોય, કેમ કે હું ઓન રેકોર્ડ ક્યાંય નથી. એટલે પછી જ્યારે અમને બોલાવ્યા ત્યારે મેં કીધું પપ્પા મને ફોન આવ્યો છે તો હાલો હું તમારી ભેગો આવું. અને આપણે કીધું કે સાહેબ અમારું આ જે સત્ય હકીકત છે એ અમે પ્રૂફ પુરાવા સાથે આપીએ છીએ, આ તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. આ આખી મેટર અમે રજૂ કરી, અમે અમારા પ્રૂફ પુરાવા આપ્યા અને અમે સાથે એક એનો આની ભૂતપૂર્વ આની ઉપર જે ગુનો હતો આરોપી ઉપર એ બી સાથે એક્ઝામ્પલ તરીકે આપ્યો કે પડોદરી પોલીસ સ્ટેશનની અંદર 2024માં આ જ આરોપી સામે 406 અને 114 મુજબ ગુનો લાગેલો હતો. એ ગુનો જો લાગેલો હતો એના કારણે જ અમે આનો આધાર સ્તંભ બનાવીને આગળ જઈએ છીએ.
એ જ ઉપર અમે કીધું કે આની ઉપર તપાસ થવી જોઈએ સાહેબ, કારણ કે આ ગુનાના જે આરોપી છે એ આવી ટેવવાળા છે અને કન્ટિન્યુ આવા જે ચિતરામણા છે પોતાના એ કરે છે. પછી અમને કહેવામાં આવ્યું કે કંઈ વાંધો નહીં, તમને તમારો ન્યાય અપાવવા માટે અમે તત્પર છીએ અને બને એટલી કોશિશ કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી તમારું નિકાલ આવી જાય. અમે કીધું કોઈ વાંધો નહીં સાહેબ. પછી જ્યારે અમને ખબર પડી કે આ રીતનું જે બી વાત હાલે છે એ વાત અમે આગળ એમને કરીએ છીએ, તો એને કીધું કે સામેવાળાને અમે બોલાવી છીએ, આ બોલાવીને નિવેદન લઈએ છીએ, આ તે બધી અમને વાત કરી. પણ એ સામેવાળા જે વ્યક્તિ રહ્યા એની ને અમારી વાતને વીતી ગયા 6 મહિનાથી ઉપર. 6 મહિનાથી ઉપર વીતા પછી અમે થોડાક અમારી મેટર માટે વધારે દબાણ આપ્યું કે સાહેબ પ્લીઝ અમારી આ મેટર પૂરી કરો, કેમ કે આટલા બધા દિવસોથી આ જે વિલંબ થાય છે તો એની પાછળના કંઈક કારણ હોય તો અમને રજૂ કરો, અમને લેખિતમાં આપો સાહેબ કે આ વસ્તુના કારણે તમારું જે છે એ નથી થતું. તો સાહેબ અમને ખબર પડી જાય ને કે અમે જો ખોટા હોઈએ તો અમારી સામે પુરાવા રજૂ કરે, અમે ખોટા નથી તો અમને લેખિતમાં આપી દો કે આ કોઈ ગુનો બનતો નથી. પછી જ્યારે એક સમય એવો આવ્યો કે અમને છે ને એક ઓફર આપવામાં આવી કે તમે આ મેટર પૂરી કરો તો તમને અમે પૈસા જે કહી એ તમારે લઈને ઊભું થવાનું. હવે લઈને ઊભું થવાની વાત કરી એટલે અમને થોડીક શંકા ગઈ કે ભાઈ આ રીતના કેમ કરે છે, અમને અમારો ન્યાય અપાવવાની વાત છે, એ ન્યાય અપાવવાની વાત હતી તો અમને આ પૂરું કરવાની વાત હવે ક્યાંથી આવે છે? સેટલમેન્ટ, જે સેટલમેન્ટ કરાવવું કામ કોર્ટનું છે એમનું નહીં. એટલે થોડાક દિવસો પછી કેટલા પૈસાની વહીવટની વાત કરવામાં આવી હતી કે આટલામાં સમાધાન થઈ જાય અને આટલામાં બધું પૂરું થઈ જાય? પહેલા એવું કહેવામાં આવ્યું કે જે રિકવરી થશે એના 50% બાટવામાં રહેશે. તમારા 50% એ રાખશે, 50% તમને આપશે, એવી રીતે? જી જી. અને આવું કોણે કહ્યું હતું? એએસઆઈ મલિક અને પીએસઆઈ ગરચર સાહેબ. અચ્છા, તો પછી આ જે પીએસઆઈ અને એએસઆઈ છે એ બંને વચ્ચે જે વચેટિયાની વાત કરવામાં આવે છે એનો શું રોલ છે એ પણ સમજવું છે. જ્યારે આ મેટરની અમને ઓફર આપવામાં આવતી હતી ત્યારે અમને કન્ટિન્યુ EOW બ્રાન્ચે બોલાવવામાં આવતા, કન્ટિન્યુ રોજે રોજ તારીખો માટે ને સવારમાં બોલાવી લઈએ, સાંજ સુધી બેસાડી રાખીએ. તો એક દિવસ એ ભાઈ અચાનક મારી સામે આવ્યું અને આવીને મને એટલું જ પૂછ્યું, શું થયું? મને કે તમારી ફાઇલ પૂરી થઈ ગઈ? એટલે મેં કીધું ના સાહેબ અમારી હજી તો હાલે છે, પણ આપ કોણ? એટલે એને કીધું મારું નામ હર્ષિત જાની, સાહેબોના બધાના કામ કરું છું અને આ તમારી ફાઇલ જો પૂરી ન થતી હોય તો કહેજો, હું મારી રીતના સાહેબને કેવડાવીને અને પૂરું કરાવી દઉં. એટલે મેં કીધું સાહેબ મારી જે તપાસ છે કે મારી જે માંગણી છે એ 100% લીગલ છે, કોઈ મારી ઇલીગલ માંગણી નથી, બરોબર? મારે જે જવું છે એ લીગલ વેમાં જ જવું છે, મારે તમને તપાસ સોંપવા માટેની કોઈ જાતની ફેવર કરવાની થતી નથી. એટલે એ લોકોને ત્યારે ખરાબ લાગ્યું, કેમ કે એ લોકો બાજુથી વચેટી આવ્યા હતા, એને એમ હતું કે અમે કન્વિન્સ થઈ જાય અમારી વાત, અને ત્યારે એને એમ કીધું હતું કે અમે જે આંકડો અપાવી લઈને તમારે ઊભું થઈ જવાનું. હવે જ્યારે આપણે એગ્રી ન થયા કોઈ પણ વચેટિયાની વાતમાં, પછી એ લોકોને ગુસ્સો આવ્યો અને આપણને થોડીક ધાક ધમકીવાળી ભાષા ચાલુ કરી કે આમાં તો કોઈ થાય એમ નથી, જમીન વેચાઈ ગઈ છે, લેવડ દેવડ પતી ગઈ છે, તમને તમારું મળી ગયું છે, હવે કાંઈ આમાં તમને દેવાનું બાકી નથી. એટલે અમે બે જ પ્રશ્ન પૂછ્યા છે કે અમને જો મળી ગયું હોય તો અમારા અને એના બેયના બેંક સ્ટેટમેન્ટ અને અથવા તો અમારા વ્યવહારો મેચ કરે. જો પ્રૂફ હશે તો અમે 1 કરોડ ને 100 કરોડે સ્વીકારવા તૈયાર, પણ પ્રૂફ તો નથી, આપેલું નથી. એટલે બીજું કે સાહેબ જો અમને મળી જ ગયું હોય તો આ એગ્રીમેન્ટ રહ્યું જે નોટરાઇઝ કરેલું છે એ કેન્સલ શું કામ નથી કરેલું? અમારી વાત 100% ટેકનિકલ સાચી. હવે એમાં તો કોઈ એની પાસે હતી નહીં જગ્યા કે અમને સામી દલીલ કરી શકે. પછી અમને થોડાક વધારે માનસિક ટોર્ચર કરવામાં આવ્યા અને મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું કે તમારા દીકરાની ઉપર ખોટી ફરિયાદો અને ખોટા આરોપો નાખી અને ફસાવી દેશું. આવું કોણે કીધું હતું કે ખોટી ફરિયાદ કરીને ફસાવી દેશે? આવું કોણે કીધું હતું? બંને સાહેબોએ, ગરચર સાહેબે અને એએસઆઈ મલિક સાહેબ. અચ્છા. હવે બંને આપણને કીધું એટલે પપ્પાએ કીધું કે ભાઈ થોડો ઓબ્વિયસ છે કે બાપ તરીકે દીકરાની વ્યથા જોઈ ન શકે,
એટલે બાપે એવી બતાવી કે સાહેબ આવું ન કરો, અમારી જે માંગણી છે એની ઉપર આપણે જઈએ. પછી એ વાત મને ખબર પડી કે આવી રીતના થયું છે. એટલે મેં મારા પપ્પાને હિંમત આપી કે પપ્પા આપણે કાંઈ બીજું વિચારોમાં, હું જે છે મારી ઉપર કાંઈ બી થશે તો એ તમારા માટે હું સહન કરવા તૈયાર છું, પણ આપણે ઝૂકવાનું નથી થતું. આપણે સાચા છીએ, આપણે આપણી માંગણી સાચી છે, આપણી એક પણ જાતની ગેરરીત આમાં અપનાવવાની થતી નથી, અથવા તો કોઈ ખોટું સહન કરવાનું થતું નથી. આપણે માત્ર ને માત્ર આપણા ન્યાય માટે એક જ તટસ્થ રહીએ છીએ કે અમને અમારી જે લખાણ કરેલી માંગણી છે એ જ અમને મળે. અમારે નથી 1 રૂપિયો વધારે જોતો કે 1 ઓછો જોતો, અમારો હક છે એ અમને મળે, વાત પૂરી. આ અમે કહીને અને ત્યાંથી પછી નીકળી ગયા હતા. પછી એક દિવસ અચાનક અમને ત્યાં પાછા બોલાવવામાં આવ્યા અને કીધું કે હવે આ પૂરી કરવાની છે કે નહીં. એટલે અમે કીધું ના સાહેબ, તમે જે માંગણી કહો છો એમાં તો નહીં. કે અમે જે માંગણી કહી છે ને એના ઉપરાંત બીજું અમે કહી છીએ કે 25 લાખ લઈ લ્યો અને ઊભા થઈ જાઓ. અમે કીધું 25 લાખ ઊભા થઈ જાવ એટલે સમજાણું નહીં કે 25 લાખ મળશે, એના સિવાય કાંઈ બીજું મળશે નહીં. અને એગ્રીમેન્ટ ને બધું રહ્યું એ તમારે સોંપવાનું રહેશે અમને, અને અમે જ્યાં કહી ત્યાં તમને સાઇન કરવાની રહેશે. એટલે અમે ના પાડી, નહીં સાહેબ એ તો અમારાથી આજે નહીં થાય ને કાલે નહીં થાય. તમારે અમારી ઉપર જે આરોપો લગાડવા હોય, જે અમને ચડાવવું હોય, અને ખોટું નહીં કહું, મેં તો એમે કીધું તું સાહેબ મને ફાંસીએ ચડાવી ચાલશે, પણ મારા બાપની ઉપર જે ખોટું થયું છે એનું હું સહન જીરી કે નહીં કરું. એના માટે હું ઊભો રહીશ, મારા પુત્રનો ધર્મ પૂરો નિભાવીશ. અને મેં કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ છીએ આ વસ્તુમાં, પછી તમારે જે આમાં કરવું હોય કરો. એટલે પછી મેં એમને કીધું કે સાહેબ આ જે આરોપી રહ્યા ને એ આપણી જાણ બહાર એક આગોતરા જામીનની અરજી કરી આવ્યા છે કોર્ટમાં. આગોતરા જામીનની અરજી કરી આવ્યા કોર્ટમાં. એ કોર્ટે 2 પક્ષની દલીલ અને 2 પક્ષના પુરાવા જે જોયા એના પછી કોર્ટે નામંજૂર કર્યા. બરાબર. 2 ઓગસ્ટ 2025 નામંજૂર થયા છે આરોપીના જામીન. અને આજે આ હાલે છે 28 ઓગસ્ટ 2026. 1 વર્ષ વીતી ગયું છે સાહેબ. કાયદો એવું કહે છે કે કોઈ પણ આરોપીના જામીન નામંજૂર થાય તો પોલીસે એની ઉપર કાર્યવાહી કરવી, ગુનો નોંધવો અને એને જેલ હવાલે કરવું. આમાં હું કે ટેકનિકલ ખોટો હોય તો મને ખોટો પાડજો સાહેબ. બરોબર. 1 વર્ષ વીતી ગયું છે, હજી કોઈ ગુનો દાખલ નથી થયો, નથી કોઈ આનો કોઈ ઊંડાણપૂર્વક જાંચ થઈ કે કોઈ પણ જાતનું આનું રિઝલ્ટ નથી. આટલું સહન કરવા છતાંય અમને આવું કહેવામાં આવ્યું હતું કે હવે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, આ તમને અમે પૂરું થવા નહીં દઈ, અને તમારી જે મેટર છે એ અમે આગળ હવે વધારશું નહીં, અને તમને તમારું કાંઈ મળશે નહીં. તમારે જેને કહેવું હોય, જ્યાં કહેવું હોય એને કહી દો. અમે અમારા ઉપરી અધિકારીનું ક્યાંય માનતા નથી, અને અમે જે બનાવેલા માણસ મોકલા હતા એને તમે ના પાડી છે, એટલે હવે આ મેટર પૂરી થશે નહીં. આ પ્રકારની તમને એક ધમકી આપવામાં આવે છે કે હવે તમે અમારા માણસોને ના પાડી છે મેટર સોલ્વ કરવાની, એટલે હવે તમારું કોઈ પણ કામ નહીં થાય. તમારી પાસેથી શ્યામભાઈ એક વાત ટૂંકમાં એ પણ સમજવી છે મારે કે પોલીસ કમિશનર સુધી તમે રજૂઆત કરી, શું ત્યાંથી આશ્વાસન મળ્યું? ટૂંકમાં તમારી પાસે તે સમજવું છે, ત્યાંથી તમને શું જવાબ મળ્યો? મને કમિશનર સાહેબની અરજી જ્યારે થઈ ત્યારે ઓફિસેથી કહેવામાં આવ્યું કે તમારી કમ્પ્લેન જે છે એ રિસીવ થઈ ગઈ છે, કમિશનર સમક્ષ મૂકવામાં આવશે અને કમિશનર એની આખી જાંચ કરશે અને તમને તમારો ન્યાય છે એ અપાવશે, અને તમને આવનારા સમયમાં કોઈ જાતની તકલીફો વગર તમારું જીવન રેગ્યુલર ચાલે એ રીતની તપાસ દેવામાં આવશે, અને પ્લસ તમને જે તકલીફો થઈ છે એના માટે તમને પૂરતો ન્યાય મળવામાં આવશે. શ્યામભાઈ, કારણ કે તમારા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરી અને ખુલાસા કરવામાં આવે ત્યારબાદ એક ફરિયાદ મળી રહી છે, પીએસઆઈ ગળચર હોય કે એએસઆઈ હોય એમની સામે વચેટિયા સામે આરોપ છે, એટલે કે હવે એક બાદ એક લોકો ખુલીને બહાર આવી રહ્યા છે. તમને શું લાગે છે, તમને શું શંકા છે કે હજુ રાજકોટમાં કેટલા એવા લોકો હશે કે જે ખુલીને બહાર આવશે અને જ્યારે અરજીઓ કરશે ત્યારે ખબર પડશે કે આ લોકોએ નાનું નહીં પણ બહુ મોટું કાંડ કરી નાખ્યું છે, આ પ્રકારનો આરોપ હશે? બહુ જ મોટા આરોપો બહાર આવશે સાહેબ. અમુક લોકો પોતે વેપારી તરીકે આ લોકો પાસેના કામ કરાવી ગયા છે, તે લોકો પોતાની શરમે બહાર નથી આવતા કે એ લોકોના ધંધાને અસર થશે અથવા તો XYZ બીજી રીતના એને ખરાબ રીતે અસર થશે, એના કારણે લોકો અમુક બહાર નથી આવતા. બાકી જો આની ખરેખર આની સેન્ટ્રલ એજન્સી કોઈ તપાસ કરે તો આ બહુ મોટા કૌભાંડો બહાર આવે એમ છે. અને આના છેડા જે છે એ ઇન્ટરનેશનલ ક્રાઇમ મારે જોડાવામાં આવે જો આ બહાર આવે ને તો.
કેમ કે આ ક્યાંક ને ક્યાંક જે વાતચીત હાલતી હોય છે તો એ આવા એક જગ્યાએ નહીં ઘણી જગ્યાએથી રાજકોટ સિટીના ફાઇનાન્શિયલ વ્યવહારો છે એ જોડાયેલા છે. હમ. એટલે આવું તો ઘણું નીકળે છે, પણ બિલકુલ. એના માટે અમારી પાસે કોઈ પુરાવાઓ કે એવું નથી કે જેથી અમે એમ કહી શકીએ કે આ અમને ખબર છે. ભલે અમને આઈડિયા છે કે આવું આવું થયું છે, પણ એના માટે અમારી પાસે કોઈની ઇન્ફોર્મેશન નથી. બિલકુલ. અમે તો ફક્ત ને ફક્ત સાંભળેલી વસ્તુ છે. હમ. બિલકુલ. જી. શ્યામભાઈ, આભાર જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. કારણ કે આખી આ ઘટનામાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારબાદ આ ખુલાસા જાણવા પણ ખૂબ જરૂરી હતી. અને જે પીએસઆઈ ગડચર અને એસઆઈ છે અને વચેટીઓ છે, આ ત્રણ પર એક ગંભીર આરોપ છે. એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ કમિશનર રાજકોટ સુધી અરજીઓ પહોંચી રહી છે અને તાકીદને રૂપે કમિશનરે આદેશ આપ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. જો કે આખી ઘટનામાં હજુ સુધી 2 થી 3 જે અરજીઓ મળી છે ને હજુ આગામી દિવસોમાં વધુ અરજી પીએસઆઈ અને એસઆઈ સામે મળે તેવી વાત જોવા મળી રહી છે. ત્યારે જે પોલીસ બેડાની અંદર ચર્ચા અત્યારે જોર પકડી રહી છે કે જે આખું કારસ્તાન છે, જે આરોપો તેમના પર લાગ્યા છે એસઆઈ, પીએસઆઈ અને વચેટિયા પર, એ જો સાચા ઠેરે છે તો આખરે તેમના પર શું કઈ કાર્યવાહી થાય છે. અને પૈસાના આંકડાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેટલા લોકોની વચ્ચે રહીને આ પ્રકારે વચેટિયા, પીએસઆઈ અને એસઆઈ જે છે તેમના પર જે આરોપો છે, તો આંકડો કેટલા સુધી પહોંચી શકે, કેટલી જમીનોના સોદા આ પ્રકારે કરાવ્યા છે અને કેટલા લોકોને ધાક ધમકી આપી છે. કારણ કે જે આરોપો છે એ આરોપો પ્રત્યે કેટલા લોકોને ધાક ધમકી આપી છે એનો ખુલાસા થાય તો આવનારા સમયમાં રાજકોટની અંદરથી આ એક આખું નેટવર્ક જે છે તે બહાર આવવાની સંભાવના પૂરેપૂરી હાલ જોવા મળી રહી છે. ત્યારે ફરિયાદીના પુત્ર જે છે તેમણે પીએસઆઈ અને એસઆઈ અને જે વચેટીઓ છે તેમના એક કચ્ચા ચિઠ્ઠા ખોલતા પણ ખૂબ મોટા ખુલાસા કર્યા છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે રાજકોટની અંદર પોલીસ કમિશનર સુધી આ અરજી પહોંચી છે તો શું કંઈ આગામી સમયમાં કાર્યવાહી થાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.